ઉત્તર ગુજરાતમાં આવેલી શીતલહેરના પગલે ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં કડકડતી ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે અને જિલ્લાવાસીઓ ગુલાબી ઠંડીનો અહેસાસ કરતા નજરે પડી રહ્યા છે। તો આજે વહેલી સવારથી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ ઠંડીનો અહેસાસ કરતા લોકો સમક્ષ પહોંચી હતી અને ગુલાબી ઠંડીનો અહેસાસ કરતા લોકોના અભિપ્રાય પણ જાણ્યા હતા, જેમાં રોચક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તો આવો જાણીએ હવામાન વિભાગની આગાહીને લઈને છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં અસહ્ય ઠંડીની સાથે સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને જનજીવન પર માઠી અસર વર્તાઈ રહી છે। ત્યારે જિલ્લાના દિયોદર પંથકમાં વહેલી સવારથી લોકો ઠંડીનો અહેસાસ કરતા નજરે પડ્યા હતા। અસહ્ય ઠંડી અને ભારે પવન સુસવાટાથી લોકો ઠંડીમાં રાહત મેળવવા માટે તાપણાનો પણ સહારો લેતા નજરે પડ્યા। જોકે બીજી તરફ ગુલાબી ઠંડીના અહેસાસ વચ્ચે વહેલી સવારે શાળાના બાળકો ઠંડીના પ્રકોપ સામે રક્ષણ મેળવતા નજરે પડ્યા હતા, જેમાં વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે અત્યારે બહુ જ ઠંડી પડી રહી છે, અમે વહેલી સવારે શાળાએ જતી વખતે કડકડતી ઠંડીનો અનુભવ કરીએ છીએ અને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે અમે તાપણાનો સહારો લઈએ છીએ। ગુજરાત રાજ્યમાં ખૂબ જ પવન ફૂંકાય છે, ઠંડીનું વાતાવરણ પણ વધી રહ્યું છે। આપણા બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનું વાતાવરણ અને ખૂબ જ 2 દિવસથી પવન પણ ફૂંકાય છે ઠંડો, અને અમે શિયાળાની કડકડતી ઠંડીમાં અમે સવારે વહેલા સ્કૂલમાં આવીએ છીએ ત્યારે બારે કોઈક તાપણું કરેલું હોય છે ત્યારે ત્યાં અમે તાપણામાં તાપ કરવા જઈએ છીએ। જોકે બીજી તરફ ગુલાબી ઠંડીના ચમકારા વચ્ચે વહેલી સવારે વીકે વાઘેલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યુવાનો પોતાના શરીરના ફિટનેસ માટે વિવિધ પ્રકારની કસરતો કરતા નજરે પડ્યા હતા, જેમાં બીએસએફ જવાને જણાવ્યું છે કે અત્યારે ચારે તરફ ઠંડીનો માહોલ જોવા મળ્યો છે। ઠંડીના માહોલમાં શરીરની તંદુરસ્તી માટે કસરત કરવી ખૂબ જરૂરી છે અને યોગ્ય છે, અને વહેલી સવારે ગુલાબી ઠંડીમાં કસરત કરવાથી અનેક ફાયદાઓ પણ થાય છે। વ્યાયામ કરવો દિયોદર તાલુકાની શ્રી વિકે વાઘેલા હાઈસ્કૂલ દિયોદર, ત્યાં સારું એવું ગ્રાઉન્ડ છે અને વ્યાયામ કરવો બહુ સારું છે। વ્યાયામથી છોકરાઓ અને છોકરીઓ પોલીસ માટે, આર્મી માટે બહુ સારું કામ કરી રહ્યા છે, દોડવા વર્ક કરવા માટે આવે છે। અહીં શિયાળાની મોસમ છે, ઠંડી પણ વધુ છે, ઓછે પડે છે, એના માટે આપણે દિયોદર તાલુકાના આજુબાજુના ગામડાના છોકરાઓ અહીં કસરત કરવા માટે આવે છે અને બહુ સંખ્યામાં આવે છે, અને ઠંડીનો થોડો કડકાઓ છે એનાથી વધુ લોકો આવે છે, એના કારણે કે શરીર દોડવાથી આપણે કઈ રોગોનું નિદાન થાય છે। કસરત બહુ સારી છે, વ્યાયામ, યોગા આ બધું સારું છે આપણા શરીર માટે, અને હું તો કહું છું દરેક માણસને વૃદ્ધ હોય કે ગમે તે યોગા અને કસરત કરવી બહુ જરૂરી છે। જોકે બીજી તરફ દિયોદરના ડોક્ટર પ્રીતિબેન પરમારે જણાવ્યું છે કે ગુલાબી ઠંડીમાં શરીરના ફિટનેસ માટે એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે અને ઠંડીની મોસમમાં એક્સરસાઇઝ કરવાની મજા આવે છે। તંદુરસ્ત રહેવા માટે દરેક લોકોને વહેલી સવારે કસરત કરવી જરૂરી છે, જેનાથી અનેક ફાયદાઓ પણ થાય છે। અત્યારે 2 દિવસથી મારા હિસાબે વધારે પડી રહી છે, પણ એઝ અ ડોક્ટર હું તમને વાત કરું તો ફિટનેસ વસ્તુ બહુ જ જરૂરી છે, એન્ડ હેલ્થ ઇઝ ધ ઓનલી પ્રાયોરિટી, અને બધાના માટે હોવી જોઈએ, આ એક હેબિટ હોવી જોઈએ। સો હું ડેઈલી જોગિંગ માટે અહીંયા આવું છું, બીજા બધા બી લોકો તમે જોઈ શકો છો એ પણ આવે છે। હેલ્થના ફાયદાની વાત કરું તો એ છે કે તમારો દિવસ પહેલા તો આખો એનર્જીથી જશે, તમને ડિસીઝ થવાની શક્યતા, જે બધા બીપી, શુગર, ડાયાબિટીસ છે એ બધાની શક્યતા ઓછી થઈ જાય છે। સો એડવાઇસ તો એ જ છે એઝ અ ડોક્ટર કે ડોક્ટર ફિટ હશે તો પબ્લિક ફિટ રહેશે। સો યુ હેવ ટુ સેટ ધ ગોલ ધેટ એવરીબડી શુડ કીપ ઓન ડુઈંગ એક્સરસાઇઝ। જોકે દિયોદર પંથકમાં છેલ્લા 2 દિવસથી ભારે પવનના સુસવાટાથી ચારે તરફ હિમવર્ષા થઈ રહી છે। અસહ્ય ઠંડીના અહેસાસ સામે પશુપાલકો પણ ઠૂઠવાયા છે, ત્યારે વહેલી સવારે દૂધ ભરાવા આવેલ ખેડૂત પુત્રએ જણાવ્યું છે કે છેલ્લા 2 દિવસથી ભારે ઠંડી પડી રહી છે, અમે તાપણાનો સહારો લઈ રહ્યા છીએ અને લોકોને અપીલ છે કે અસહ્ય ઠંડીમાં બીમાર ન પડીએ તેના માટે સુરક્ષિત રહેવું ખૂબ જરૂરી છે, તેવું પણ તેઓએ જણાવ્યું છે। છેલ્લા 2-3 દિવસ તો ઠંડો પવન ફૂંકાય છે તથા ઠંડી બહુ પડે છે, અને જ્યારે અમે વહેલા સવારે દૂધ ભરાવા આવીએ ત્યારે ઠંડી અમારથી સહન થતી નથી। એ લોકોને એક મારી ખાસ વિનંતી છે કે ઘરે રહીએ, સુરક્ષિત રહીએ તથા તાપ કરી અને સુરક્ષાની તાપ રહીએ, જેથી કરીને બીમારીની પેદાશ ના થાય, જેથી કરીને બાળકો પણ આપણા સચવાય, આવું મારું કહેવું છે। જ્યાં જ્યાં વરસાદ થવાની તૈયારી છે, આગાહી પણ સરકારની આવી રહી છે, તે મતલબ ખેડૂતો પણ આ ચિંતામાં છે કે અમારું શું થશે એમ, જેથી કરીને
દવા છંટકાવ કરે, તે છતાં સરકારનો અત્યારે કહેવત છે કે જેથી કરીને ખેડૂતનો પણ સાથે સાથે બચાવ કરે. ગુલાબી ઠંડી એ ખેતરોનો નજારો બદલી નાખ્યો છે. ત્યારે વહેલી સવારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ખેતરોની મુલાકાત લીધી હતી, જેમાં ખેડૂતોએ જણાવ્યું છે કે અત્યારે ઠંડીની મોસમમાં વહેલી સવારે ખેતી કરવાની પણ મજા આવે છે. ઠંડીના લીધે અમારા પાકનું પણ જીવનદાન સારું રહે છે, તો દિવસભર અમારું ખેતર ગુલાબી ઠંડીમાં સોળે કળાએ ખીલી ઉઠે તેવું જોવા મળે છે. ખેતરોમાં ખુશનુમા માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં થોડા સમયથી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર હિમવર્ષા પણ થઈ રહી છે. ત્યારે બનાસકાંઠાની અંદર 2 દિવસથી ઠંડીનો ચમકારો ખૂબ જ વધી રહ્યો છે. ઠંડીના લીધે હમણાં બે દિવસથી પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ત્યારે દિયોદરની અંદર આજે વહેલી સવારથી લોકો ઊંટનો સહારો લઈ તેમજ તાપણીનો સહારો લઈ તાપણી કરી રહ્યા છે. ત્યારે 2 દિવસથી ઠંડીનો ચમકારો ખૂબ જ વધવાથી આજે લોકો પણ ઠંડીના કારણે ઠૂંઠી ગયા છે. દશરથ પ્રજાપતિ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, બનાસકાંઠા.